તો હેલો જયરામ કેમ છો મજામાં સ્વાગત છે મારા વિડીયોમાં તો આપણે અત્યારે આવી ગયા છીએ મારા મમ્મી પપ્પાના ઘરે એટલે કે ગામ આંબરડી અને આજે રાત્રે અહીંથી નીકળવાના છે કચ્છ અંજાર એટલે કે મારા ભાઈ જે છે કિશન એની હગાઈ કરવા આપણે અંજાર જવાનું છે અને હમણાં થોડી વારમાં મહેમાનો પણ આવવા મળશે કાકીજી હા તો હવે આપણે જમવા બેસી જશું કે હા જમવાનું તૈયાર થઈ ગયું તો આપણે જમવા બેસી જઈએ હા તો હવે આવો બધા મિત્રો જમવા હા વિયાઓ બધા મિત્રો જમવા જયદીપ અને કિશન જો આયા આપણે લાખા બાપા અને આપણા પપ્પા વાત કરે છે ભણવા બેસી ગયા છે બે આયા મમ્મી બેઠા છે તો જો આપણે અત્યારે હવે જોઈ રાજેશ્રીબેન શું કર્યા છે જય માતાજી રાજેશ્રીબેન જય માતાજી કેવી તૈયારીઓ હાલે છે હગાઈની જો કપડાની ઇસ્ત્રી કરી પેક કરું છું આખો દિવસ તો કામમાં ગયો ને કામમાં અત્યારે ફ્રી થયા નહીં કારણ કે જો આ બેન આપણે ટેલર છે અને સિલાઈ કામ બધું કરે છે તો અત્યાર સુધી બધા એના કપડાં સીવતા હતા ને અને પાર્લરનું ઘણું ખરું ફાવે છે તો મહેંદી ને આઈબ્રો ને બધું એમની માથે જોઈએ ગમે ત્યારે ગમે એ પ્રસંગ હોય એટલે તો જો અત્યાર સુધી કામમાં હતા ને અત્યારે બસ નાહી ધોઈને કમ્પ્લીટ થઈ જશે ને હજી કોના કપડાની ઇસ્ત્રી મારો છો હા તો હા જો મારા જીજુના કપડાને ઇસ્ત્રી મારે છે અને તમે એકદમ કમ્પ્લીટ થઈ ગયા આપણે તો નાઈ ધોઈને કમ્પ્લીટ સરસ લ્યો ના કોઈ નહીં નથી કોઈ હા તો અત્યારે આયા તો કોઈ છે નહીં અને હિસકો એકદમ ખાલી પડ્યો હતો મને એમ થશે કે ભાઈ હિસકા ખાઈ લઉં હા જો આવી રીતના હિસકે ગયું ને તો આપણને બાળપણની યાદ આવી મિત્રો તમે લોકો આવી રીતના હિસકા ખાતા હોય ને તો કમેન્ટ કરીને જણાવજો અને કેવી મજા આવે આવા હિસકા ખાવાની એ પણ જણાવજો તો જો હમણાં તો આપણે મારા પપ્પા ને એ બધા બેઠા હતા એ બાજુ ગયા હતા પણ ત્યારે તો કોલ ચાલુ હતો એમને તો કાંઈ બોલ્યા નહોતા ત્યારે પણ અત્યારે હજી આપણે પાછા એમની પાસે જઈશું એટલે એ પણ થોડીક વાતચીત કરશે તો હાલો આપણે હવે ને જાવી જો ત્યારે તો પપ્પાનો કોલ ચાલુ હતો ને હવે પાછા ફ્રી થઈ ગયા છે તો હવે આપણે પૂછ્યું પપ્પાને પપ્પા કેવી ખગાઈની તૈયારી થઈ હરિકાની ફૂલ તૈયારી થઈ ગઈ છે બધા નોતરા અપાઈ ગયા છે અને હરખ કેવો થાય છે અને હરખ તો ક્યાં હમાતો નથી એવું થાય છે ને અને 9 વાગે અહીંથી અંજારના રસ્તે ચાલુ હાલતું થઈ જવાનું છે બંધ દેવાનું છે હા કારણ કે આપણે જવાનું છે શેટાની વાટે એટલે પછી અડાથી નીકળવું પડે અને દીકરીને હગાઈમાં બાપને હરખ ન હોય તો કોને હોય ભાઈ આવો ને હોય ને આખા કુટુંબ પરિવારને મિત્રો મંડળને ભાઈબંધોને જેને જેને આપણું દાસતું એને બધાને આપણો હરખ હોય હા સાચી વાત અને છે જેને જેને આપણી ઈર્ષા હોય એ તો બિચારા ગાળો જતા હોય સાચી વાત છે ઓપા તો બસ હવે જે જસદણથી મહેમાન આવવાના છે એ થોડીક વારમાં એ પોગી જશે આપણે માસ્ટર ભાઈ નહીં ત્યાં સુધી આપણે બધું જમવાનું તૈયાર કરીએ અને પછી બધા જમીને પછી બધા માણસો જે આપણે ગામમાંથી ને બધા આવવાના છે એ આવી જાય પછી આપણે 9-10 વાગ્યા ઓરાએથી નીકળવાનું છે અને હવે આપણે જમવાનું તૈયાર કરી દઈએ અને આ અમારા માન એ બધા બેઠા છે અને અહીંયા આપણે જસદણના મહેમાનને જે વાટે હતા આપણે માસીના દીકરાની આવી ગયા છે જો હા જમી લો પછી તો તમારે બહુ મોડું થયું તમે બધા જમી લીધું હતું એવું હતું મહેમાનને આપણે વાહન ખોટવા ગયું એટલે મહેમાનને થોડુંક મોડું થઈ ગયું જમીન પછી બધા નીકળશું જો રાતના વાગી ગયા છે 10 ને બધા મીના છે બેહવા આગળ આપણે આ છે પડ્યું છે તો આપણે એવા ના જઈ કચ્છ અંજાર અને આપણે એકદમ કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છીએ અને આ બાજુ જો આપણે દીદીની છે એ બધાને તૈયાર કરી દેશે અને એના બધા ત્યાં તૈયાર થવાનું કામકાજ ચાલુ છે અમને એકને તૈયાર કરવાના બાકી રહ્યા છે આપણે મમતાને એને તૈયાર કરી દેશે ને આ કાકી છે શું કરો કાકી કાકી ફોન મીડિયા ચાર્જિંગમાં મૂકવા જો કાકીને બધા તૈયાર થઈ જશે આ બાજુ સુમિતા તૈયાર થાય છે અને આ બાજુ આપણે વરાજા ભાઈ જો ફોનમાં કાંક મથે છે ને વરાજા ભાઈને થોડીક તબિયત ખરાબ થઈ ગઈ છે તાવ ને શરદી થઈ ગયું છે કાંઈ ગાયને સારું થઈ જાય બસ એટલું જ હું કહું છું કાંઈ ગાયને સારું થઈ જાય હા
એક તો લાંબી ટ્રીપમાં આવ્યો છે ને એમાં તાવ શરદી થઈ ગયું છે એટલે એવું થયું છે વરાદા ભાઈને તો આપણે પણ કાંઈ વાંધો નહીં હમણાં થોડી વારમાં પછી આપણે હગાઈની રસમ ચાલુ થવાની છે તો તમે લોકો પણ બ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો અને જો આ આપણે ભાણભાઈ તૈયાર થઈ ગયા છે જયદીપભાઈ અને અહીંયા આપણે ભૌતિકભાઈ છે કા ભૌતિક કેવીક મજા આવી ગઈ અહીંયા આવીને તો સારું થાક તો લાગ્યો જ હોય ને કા ભૌતિક અંજારના કેવા કેવા રિવાજ છે એ આપણને તો બહુ ખબર હોય નહીં પણ હવે આપણને ખબર પડશે કે અહીંયા કઈ રીતના રીતિ રિવાજ છે અને તમને પણ બતાવશું ભાઈ છે વરાજાના મોટા ભાઈ કા ઘણા અરે પણ નિરાગનાયક પ્રિયાનિધ્યાંજ વાંજપતિ પ્રવર્તુ ઓમ હરિ ઓમ ભજરામ કરણે હવે આ નારિયેલ હે ને નારિયેલ આના ઉપર રાખી દો આ રૂપિયો રાખી દે ઉપર હાથમાં નારિયેલ રાખી દો આના ઉપર હવે ગોળ દો એટલે કરો મીઠું લો લે હાકર દો શાસ્ત્ર ધીરે ખા સહસ્રાક્ષ શાસ્ત્ર પાતઃ ભૂમિ ગો સર્વદશામ ગોલમ હરિ ઓમ કરો એ છે રામ રામ કરો મોટી છોકરી ના લુગડા જવા જોઈએ અમારા છોકરા જાઓ એવો ચાલુ હાલો હરિ ઓમ ચાલો એમ કરો બોલો અરે બસ ખબર પડે એમ કે આ વેવાઈ છે અમે તો વેવાઈએ છીએ વેવાઈ આ બધું બરોબર ને હું જાતા રહો
તો જમવાનું મિત્રો તૈયાર થઈ ગયું છે, તો વિયાઓ બધા મિત્રો જમવા. अंदर फ्रिज में दूध लेकर चाय ला के सारी बनाओ તો આપણે હવે ઘરે જવા માટે પરત નીકળી ગયા છીએ અને ત્યારે અંજારથી રજા લીધી ત્યારે તો વરસાદ ચાલુ હતો તો કાંઈ શૂટ કરી શકાણું નહોતું. તો આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને જણાવજો. તો આ વિડીયો આપણે અહીંયા જ પૂરો કરીશું અને હવે ફરીવાર મળીશું એક નવો જ વિડીયો લઈને. ત્યાં સુધી બધા મિત્રોને જય રામદેવ પીર. આવજો.